હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું ભાવિકા ફૂડ મેજિક ગુજરાતીમાં અને હું ભાવિકા. તો આજે હું તમારી સાથે દૂધીના શાકની રેસીપી શેર કરવાનું છું. તો એમાં હું 250 ગ્રામ જેટલી દૂધી અને 2 થી 3 નંગ બટેટા લીધા હતા. તે સમારી લીધા છે એકદમ સાફ કરીને. 1 નંગ ટામેટું અને 1 નંગ મરચું તે આપણે સમારીને રાખી દીધું છે. હવે આમાં હું 1 ચમચા જેટલું તેલ ગરમ કરીશ. હવે એની અંદર આપણે રાઈ નાખીશું. રાઈ ફૂટે પછી આપણે એની અંદર જીરું નાખવાનું છે. તો રાઈ અને જીરું 1 ચમચી લીધા છે. અને હવે વાટેલું અધકચરું લસણ ઉમેરીશું. તો 2 થી 3 ચમચી જેટલું લસણ ઉમેરીશું. તમે ચાહો તો લસણ સ્કીપ પણ કરી શકો છો. તો એકદમ સરસ રીતે તમે આ સિમ્પલ રીતે શાક બનાવશો. જે દૂધી નહીં ખાતા હોય ને તે પણ ખાવા માંડશે, ખાતરીથી કહું છું. હવે થોડુંક લસણ આપણું ચડી જાય એટલે હિંગ નાખશું. અને હિંગ નાખ્યા બાદ આપણે જે ટામેટાં અને મરચાં સમારીને રાખ્યા હતા તે આમાં એડ કરીશું. અને એકદમ સરસ રીતે આપણે એને સાતળવાના છે. તો હવે સતળાઈ જાય પછી જે આપણે સમારેલા દૂધી અને બટેકા રાખ્યા છે તે આપણે એમાં ઉમેરી દઈશું. તમે બટેકા સ્કીપ પણ કરી શકો છો. તો હવે આપણે આમાં બધું ઉમેરી દેવાનું છે. તો જે ઘણા લોકોને દૂધીનું શાક નથી ભાવતું હોતું, દૂધી નથી ખાતા હોતા, પણ તમે એક વખત આ તમે શાક બનાવી જુઓ. ગેરંટીથી કહું છું કે આ રીતના તમે બનાવશો તો ખૂબ જ સરસ એવું શાક બનવાનું છે. અને ખાવામાં રોટલી ઓછી જ પડશે અને બધાને પણ ખૂબ જ ભાવશે. તો અમારા ઘરમાં તો બધાને ખૂબ જ ભાવ્યું હતું. તમે લોકો ટ્રાય જરૂર કરજો. અને વિડીયો ક્યાંથી જોવો છો તો એ કમેન્ટમાં જરૂર જણાવજો. તો હવે આપણે મસાલા કરવાનું છે. તો અડધીથી ઓછી આપણે હળદર લેવાનું છે. હવે 1 થી 2 ચમચી જેટલું લાલ મરચું અને 1 થી 2 ચમચી જેટલું ધાણા પાવડર અને થોડુંક 5 ચમચી જેટલું આપણે ગરમ મસાલો, જે નોર્મલ શાકનો ગરમ મસાલો હોય છે તે ઉમેરીશું. અને હવે સ્વાદ પ્રમાણે આપણે મીઠા ઉમેરીશું. જે મસાલા નોર્મલ હોય છે તે જ મેં ઉમેર્યા છે. એક શાકનો મસાલો, ગરમ મસાલો હોય છે તે આપણે આમાં ઉમેરવાનો છે. તેનાથી સ્વાદ બહુ સરસ લાગે છે. હવે 1 થી 1.5 ચમચી જેટલી ખાંડ ઉમેરીશું. થોડીક આપણે ખાંડ ઉમેરીશું તો એનાથી સ્વાદ બહુ સરસ લાગે છે. ખાંડની જગ્યાએ અથવા તમે ગોળ પણ ઉમેરી શકો છો. એકદમ તમે કલર પણ જોઈ શકો છો. એકદમ સરસ એવો કલર આપણો આવી ગયો છે શાકનો. તો હવે એને એકદમ સરસ રીતે મિક્સ કરી અને 2 મિનિટ આપણે મસાલાને ચડવા દઈશું. પછી આપણે આમાં પાણી નાખીશું. તો દૂધી હંમેશા પાણી મૂકતી હોય છે એટલે આપણે પાણી બહુ નથી નાખવાનું. તમને રસાવાળું કરવું હોય તો તમે પાણી વધારે ઉમેરી શકો છો. મેં અહીંયા નાનો ગ્લાસ એવું પાણી ઉમેર્યું છે, 1 ગ્લાસ જેટલું. હવે આને બંધ કરીને 3 વિસલ આપણે થવા દઈશું. 3 વિસલ બાદ આપણું શાક તૈયાર છે. તો તમે આને રોટલી સાથે સર્વ કરજો. બહુ સરસ લાગવાનું છે. અને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. થેન્ક યુ સો મચ વિડીયો જોવા માટે.